બાબરકોટ ગામે નવનિર્માણ પામી રહેલા રામજી મંદિરનું ભૂમિપૂજન ભક્તિભાવપૂર્વક સંપન્ન થયું. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગઈકાલે નવનિર્માણ પામી રહેલા શ્રી રામજી મંદિરના ભૂમિપૂજનનો પાવન કાર્યક્રમ ધાર્મિક વિધિ વિધાન અને ભક્તિભાવના માહોલ વચ્ચે યોજાયો હતો. આ શુભ અવસરે ગામના આગેવાનો દીપુભાઈ દુધળવા, ચોથાભાઈ સાખટ, કરશનભાઈ પરમાર, ભીમાભાઈ ભરવાડ તેમજ વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહી મંદિર નિર્માણ કાર્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. વિશેષ રૂપે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ MB ગોયલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાલ વધી રહેલા સાયબર ક્રાઇમ અંગે ગ્રામજનોને સરળ અને સમજાય તેવી ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. ઓનલાઈન છેતરપિંડી, ફેક કોલ, OTP શેર કરવાના જોખમો, સોશિયલ મીડિયા મારફતે થતા ગુનાઓ તેમજ બેન્કિંગ ફ્રોડથી બચવા માટે મહત્વપૂર્ણ માહિતી આપી જાગૃત કર્યા હતા. પીએસઆઈ સાહેબે ગ્રામજનોને અપીલ કરી હતી કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવી, કોઈને પોતાની પર્સનલ બેન્કિંગ માહિતી શેર ન કરવી, કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો 1930નો સંપર્ક કરવો. ધાર્મિકતા અને જાગૃતિનો સુંદર સમન્વય સર્જતા આ કાર્યક્રમને ગ્રામજનોએ ખૂબ આવકાર્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જય શ્રી રામના નાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. બ્યુરો ચીફ નિલેશભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ. વીર બાબત મંદિર નિર્માણ થઈ રહેલું અત્યારે ભૂમિપૂજનમાં સર્વ આગેવાનો તથા ગ્રામજનો, પહેલાં તો હું સૌ પ્રથમ તમારા બાબરકોટ ગામના તમામ પ્રજાજનોનો હું જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વતી આભાર વ્યક્ત કરું છું કે અમને આવા પવિત્ર કાર્યક્રમમાં અમને હાજરી આપવાનો મોકો મળ્યો.